હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હેપી ફેમિલીમાં તમારું સ્વાગત છે. ચલો, આપણું મોર્નિંગ થઈ ગયું છે. હવે બહુ જ આખી રાત ગાઈઝ વરસાદ પડ્યો અને બહુ ઘણી બધાએ વરસાદ પાણી બી ભરાઈ ગયું છે. એટલો બધો વાગે છે સવારના 10. અમે આજે 10 વાગે પરવાડી ગયા છે, મતલબમાં નહીં ધોયા છે. હજુ આંસુ તો ઊંઘે છે. આંસુ, ઓ આંસુ, ઉઠને બેટા, હેને દૂધ લઈ આવો ને. મયુર દિયાબત્તી કરે છે અંદર અને જાનકો કઈ ગઈ? જોઈ લો. ઓ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. જય માતાજી. શ્રી કૃષ્ણ. જય માતાજી. એનું કામ ગાઈસ સવાર મોર્નિંગ નું આ હોય. મારે અંદરની સાફ સફાઈ હોય, ઘરની અંદરની, અને જાનવીને ઘરની બહારની હોય. કેમ કે થાકી જાય ગાઈસ, એટલું ના થાય બધું. બધું બેવને હાથે મળીને કરવો પડે. ચાલો, આપણે ચાનો ટાઈમ થઈ ગયો, આપણે ચા બનાવી લઈએ. નાવા જા. ઉભો થા, મૂક મોબાઈલ. દીદી નીકળી ગઈ છે, ચાલ નાવા જા. બસ તારે ઉઠી મોબાઈલ લઈને બેસી જવાનું. તો અમે શું બનાવી રહી છે? શું બનાવે છે? મેથી કા થેપલા. આ તમે મેથી કેવી લઈને આયા? જોજો કેટલું માટી વાળું. ખેતરમાંથી લઈને આવ્યો. કેટલી માટી વાળી છે, કેટલું માટું વાળું છે. ખેતરમાંથી લઈને આવ્યો. ખેતરમાં આટલી બધી માટી છે ને, કાપી કાઢે. માટી છે ને, માટી ખેતરવાની છે. ખેતર. તો સ્પેશિયલ ખેતરમાં ગયો અને લઈને આવ્યો. ફોહીન જાતે હાથથી. હવારમાં સાચું બોલો. ચલો ગાઈસ, આપણે બનાવીએ છીએ થેપલા. મસ્ત એ વાટી ગયું છે. મેથી આપણે પલાળી દીધી છે, બધી મસ્ત ધોઈ, આટલું બધું માટી નીકળ્યો. ચાલો આપણે થેપલા. એ બચવાની વાત ચાલતી હતી ને કઈ થેપલા ચલો ગાઈસ, આજે હું જઈશ આટલો પર ચલો હમ કઈ ચાલી ભરે ચોમાં ખબર દીદી. એકદમ પતલા નાના છોકરાઓ છે ને, થેપલા તો બનાવું બંધ. કે આખો કે છે કઈ જવાનું? હજુ આજ તો શુક્રવાર છે. આજે શુક્રવાર તો છે, મને ખબર છે. હા, મારે જવું નથી આવડે બાપા. ચોમાહામાં હમણાં વરસાદમાં કઈ જવાનું નામ નહીં લેવાનું. બહાર હવે બધે કઈ સારું નથી. તારે આવું કરીને તું મને ફરવા નહીં જવા દેતી. તે દિવસે કે ના ઉભા રહો. તે દિવસે છે ને એવું કહેતી હતી કે છે ને થોડો વરસાદ પડવા દે, પછી આમ લીલોતરી થાય ને પછી ફરવા જતી તો ભાઈબંધો જોડે. હવે જવાનું કઉ છું તો હવે જવા નહીં દેતી મને. બોના પણ એક જ આલી છે. આજે તો વાત કીધી મેં. આજે જાય છે બધા મારા સ્કૂલના ભાઈબંધો. જાય બધા. એ તો સ્કૂલના ભાઈ બધા બહુ ખાવાનું થાય તારા. જવાનું દે ને, તું તો જોઈ કઈ જાય? આગળ. ઓ બાપા, પાવાગઢનું આપણે ના જોયું. કોઈ ના જવાય. હજુ વડોદરામાં મને પાવાગઢ મૂકી છે તારમ જરા કે એ લોકોને એવું કહું કે આજના સમાચાર જો, આજે બધે જ એલાન આપેલું છે, ખબર છે તને? પેપર પેપરમાં આવી ગયું છે. તો હું મૂર્ખા છે કે અત્યારે જાય? અને ના મા બાપ જવા દીધા એ કેટલા ખતરનાક ઓય પાવાગઢ વાળો. ફરવાનું. વરસાદમાં ફરવાનું પણ આવડે. પોઝિશન કેવી છે એ તો જો. તો જીવ વરસાદમાં જાણે આમ વાવાઝોડાવાળા વરસાદમાં ના જવાનું બીજું જઈએ અમે. નહીં જવાનું બીજે બરાબર. બીજે કઈ વરસાદમાં ના જવાય. જીદ નહીં કરવાની કોઈ વસ્તુની. અમે ડ્રીમજીમ વરસાદ વસ્તુ અલગ છે ને આપણે આ તોફાની વરસાદ વસ્તુ અલગ છે. કઈ અટવાઈ ગયા તે અમે બધા ભાગે બાકા તમારે તમે નીકળો ને વહેલા ત્યાંથી તેવું કે ઉભો રહે આપણે જોઈ જવા તો કેવી રીતે પાણી જાય છે આઈ તું મને આવી નથી ખબર કે તું ફરવા ના આવો જવા જતાઈ જવાનું ચલ બસ સસ્યા ગઈસ, આપણા થેપલા બનાવીને તૈયાર થઈ ગયા છે. જાનવી ખાઈ રહી છે પાવભાજી ને અમારા થેપલા કમ્પ્લીટ થઈ ગયા છે. ચા ઠંડી થઈ જાય. આજે ચાના ટાઈમ 11 વાગ્યા. આજ તો આજે 11 વાગ્યા આપણે ચા ગામડામાં ખાવાનો ટાઈમ કહેવાય ગામડામાં. લે શું વાત છે? તો એમને પાછું કીધું તમે ચા પીવા બેઠા છો. તેમાં હું હજુ ચા બાકી. ગાઈસ, આખા ગામને ખબર છે.
આજ તો બહુ લેટ થઈ ગયું ગાઈસ ઓય. અને એનું કારણ છે કેમ કે કાલે છે ને લાઈટ જતી રહી હતી અમારે અહીંયા બહાર પણ લાઈટ વાગે 11 વાગે તો આવી ગઈ. પડી ગયું હતું લાઈટ તો 11 વાગે આવી ગઈ હતી. લાઈટ નું બહાનું કેવું કરે તારે ઝાડ પડી ગયું હતું એટલે 11 વાગે તો આવી ગઈ હતી પણ તો પેલું રાત્રે આમાં જતી mix હતી. થયેલું. અને પેલો વરસાદ બહુ હતો એટલે હોઈ રહ્યો હતું બસ બીજું કશું નહીં આપણે શોર્ટકટમાં કહી દીધું આપણે તમને જે હતું તે અને આ તો જાણ ઊંઘતા જ નતા બેવજાના હા કે હજુ આ તો નયો બી નથી અને પાછો હોશિયારી મારે છે એમાં અમે ત્રણ જ છ વાગ્યાનો ઉઠ્યો. મસ્ત જો કે હવે કશું કામ નથી અમારે એક કામ કરવા જવાનું છે જઈ આવીએ અમે શું કામ ચોમાસાનું કામ હોય અરે વરી ચલો વૈસ આજે અમે જઈ રહ્યા છીએ ભગવાનના મંદિરે કયા ભગવાન એ તો અમે તમે તઈ જઈને બતાવીશું ગઈશ બરાબર પણ ખાલી અમે 2 જણ જ જઈએ છીએ મેં ને મયુર 2 જ જો કે કાલે એ બાજુ બહુ વરસાદ હતો તો પહેલા આપણે તો કોન્ટેક્ટ કરીને પૂછી જોયું કે કશું છે નહીં તમે આવી શકો છો આ બાજુ એટલે હવે અમે જઈએ છીએ અને આ મારા 2 ટોમ એન્ડ જેરી નહીં મૂકીને જાઉં છું એમાં જેરી અહીં છે આવી રહ્યું અને મને લઈ જાઓ. દુકાને ગયું છે એમાં જેરી એવું કહે છે કે મારે આવવું છે જોડે મને લઈ જાઓ જોડે આવવું છે એને કેમ આવવું છે ગાઈસ અમારી જોડે ખબર કે આજે મેં એવું કીધું કે આજનું ઘરનું કામ બેટા તારી પર હોપીને જાઉં છું મેં જાઉં છું એટલે એને ઘરનું કામ નથી કરવું એને અમારી જોડે આવવું છે કમ કે પેલું ઘરનું કામ કરવું પડે એટલે બીજું કઈ ખાવાય બાકી એ અમારી જોડે થતું નથી એવું હોય છે જો કેમ કે ખાવા બનાવવાનું આવ્યું છે વાસણ બી આજે તો પડ્યા છે ઘરમાં આજે મેં કચરા પોતું કરવાનું કીધું છે આવું બધું કામ કીધું છે એટલે આ જેરીને અમારી જોડે આવે છે ગબડી જાઓ. જો ગબડી બબડી ગઈ તો બેગ પગલીને બેસી જઈશ. ઓય દીદીને કામ કરવા લાગજેલા તો જાણેથી હું કરો ના દીદીને કામ કરવા લાગજે બેટા તો ચાલો કઈ સમય અમે જઈએ છીએ નીકળીએ બરાબર કઈ સમય નીકળી ગયા છે હવે અને મોસમ તો જો કેટલો મસ્ત લાગી રહ્યું છે સરસ અમારી પસંદગી લઈને અમે મસ્ત ગાડી પર બેઠી ગાઈસ આવ્યો ને અહીંયા જેવું ભાવ પહોંચી જઈએ એટલે ગાઈસ તમને બતાવીશ હેલો ગાઈસ ચલો આજે નર્મદા મૈયાનો રૂપ બતાવીએ મસ્ત કેમ કે બહુ જ મસ્ત પાણી ભરાઈ ગયું છે જો અને આ બધું લોકેશન એમનું કેટલું મસ્ત લાગી રહ્યું છે જો મયુર કેવું મસ્ત લાગે છે જો જય નર્મદા મૈયા કેટલું પાણી છે ગાઈસ જો 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 છે ને બાકી બહુ મસ્ત લાગે છે આ બાજુ લોકેશન સરસ આ 2 દિવસ પહેલા મતલબમાં બહુ જ પાણી આવ્યું હતું નદી એમ તો 2 કાંઠે જ કહેવાય અમે તે વખતે પેલી બાજુ અમે નાવા ગયેલા ગાઈસ પેલી બાજુ તે વખતે અમે આયેલા ને કે માનસર ગામમાં નાવા આયા છે પેલી બાજુ અમે નાવા ગયેલા અહીંયા નીચે bridge મસ્ત નીચે બ્રિજ નીચે જ હા ત્યાં છે. હા એટલે આ થોડું પેલી બાજુ આવ્યું હતું ને પેલી બાજુ જઈને અમે ગાઈસ નાવા આયેલા અમે તે વખતે અમે વિડીયો હશે ને બ્લોગ જોયો હશે તમે જો મસ્ત લાગી રહ્યું છે અમારા સબસ્ક્રાઇબર ફોલોઅર્સ આયા મળવા આવતા જતા કોઈ મળતું જ હોય ગાઈસ મસ્ત લાગે છે કેમ કે બહુ ફાઇન લોકેશન છે મજા આવે આવજે મારો લાઈન છે જો અહીંથી અંદર જઈશું ગાઈસ દર્શન કરવા એ સમય અંદર દર્શન કરી લીધા હવે બહાર દર્શન કરવા જઈએ અંદર મોબાઈલ કોઈ લીધો નતો એટલે આપણે હવે અંદર નથી ઉતાર્યું કેમ કે અમુક મંદિરોમાં અલાઉડ ના હોય એટલે અમે અંદર નથી એ કર્યું અને પણ અહીં આગળ નીચે મંદિર છે પાછું તઈ બી દર્શન કરવા જવાનું અમે અહીં આગળ દર્શન કરવા જઈએ છીએ એ નીચે છે મંદિર ઉપર છે અહીંથી નીચે જવાનું પાછું એ જૂનું મંદિર જે છે ને એ નીચે છે અમે એ વખતે આવ્યા ને ગાઈસ તો બહાર તઈ આગળ ઉપરના દર્શન કર્યા અહીંના નહોતા કર્યા એટલે પછી અમે પેલા મારા મામી છે એમને કીધું કે બેટા નીચે બી દર્શન કરવા જવાનું નીચે બી મંદિર છે એમનું જૂનું મંદિર છે એમ
એ પાછા અમે નીચે આયા મંદિરે દર્શન કરવા. પિક્ચર છે જો. મેં અમને ના કીધું ચપ્પલ પહેરી જ નહીં આવવાનું. મયુર આ ચોટે છે બધું. જો બકો આ જો આ શું છે ગઈસ? જો અહીંયા દર્શન કરવા. ચાલો આપણે દર્શન કરી લઈએ હવે. બરાબર. ચલો ગાઈસ હવે અમે નીકળી ગયા છે અહીંયા દર્શન કરીને. અને મારા ચપ્પલની હાલત જો થઈ ગઈ છે જો છે ને. બાકી આમને અહીંયા છે ને ગાઈસ બધે ઠેક સુધીનો મેળો ભરાય છે. ઠેક બધે જ મેળો ભરાય છે. મસ્ત બહુ લાંબો મેળો છે. નીકળીએ. આજે વાદળ બી બહુ ચડીને આવ્યું છે. કદાચ પલળી બી જવાશે જતા. અને આ ચપ્પલમાં માથું ભરાઈ ગયું છે ને તે સ્લીપ થઈ જાય છે ગાઈસ. ચાલો હવે આપણે નીકળીએ ઘરે જવા માટે. દર્શન થઈ ગયા. હવે ઘરે જઈએ. વાદળ બહુ ચડીને આવ્યું છે. રસ્તો બહુ વડખાવડ છે આ બાજુ તો અમારે. મિનિમમ 1.5-2 કલાક લાગે ને મયુર આપણે આવતા. હે ને 1.5-2 કલાક થયો ગાઈસ અમને આવતા. ચલો ગાઈસ અમારું ખાવાનું આવી ગયું છે. કેમ કે બપોરનો સમય થઈ ગયો. 3 વાગી ગયા છે. અમે જમવા બેસી ગયો છે. કેમ કે સેવ ટામેટાનું શાક છે, રોટલી છે, છાશ છે, પાપડ છે, અથાણું છે ખાટું. જતા વાર લાગશે. જમીને જઈએ. ભૂખ લાગી છે. ખાઈને જઈએ ભાઈ ગરમ. એટલે બહાર બીજી જગ્યાએ તો ફાવતું નહીં ખાવા. ચાલો ગાઈસ ટ્રેન માટે ઊભા થઈ ગયા હવે. કેમ કે વરસાદ પલાળી દેશે ગાઈસ અમને. શું લાગે તમારે? ઉપર ચડીને બી એટલું આવ્યું છે. જો હવે ટ્રેન આવશે ગાઈસ. હજુ તો હું કરેલા ગાઈસ અમે હવે ઘરે આવી ગયા છે. પણ પલળી ગયા હતા અમે. કેમ કે વરસાદ અમને નડ્યો. ત્યાં અમે આપણે રેલવે જોયું ને તમે, ત્યાંથી આગળથી અમને વરસાદ નડ્યો એટલે અમે પલળી ગયા. આવીને ફટાફટ કપડાં ચેન્જ કર્યા ગાઈસ અને આવીને બેસી ગયા. જો આ બી પલળી ગયા હતા. કેવો લાગ્યો? ઠંડી ચડી ગયા ને વરસાદ. જેનડે અમે છોકરાઓ માટે આ લઈને આવ્યા ગાઈસ. વેફર, આ તીખી વેફર, પછી આ મોરી વેફર બટાકા આપણે એની મૈયર કેળાની, અને આ ફૂલવડી લઈને આવ્યા ગાઈસ. આસુ ચા બનાવે છે. આસુડો ચા બનાવે છે. તો જા ખડે હો જા. તો અમારા આયુષભાઈ કઈ સુપ બનાવી રહ્યા છે સુંદર. ઓ એ શું કરે તું? મેં તને નંગે હાથ પકડ્યો. તું શું કરતો હતો? આ ચૂક ચા બની રહી છે. બઢિયા, બહુત બઢિયા. મમ્મી ચૂપ. ઝઘડો નહીં બી અમે. આખો તો ચોલે કે ખાતા ના. અરે હું એક તો ઝઘડા ને ઊંચા નહીં આવતા. તો ગાઈસ આપણે હવે ચા પીવા બેસી ગયા છે. મસ્ત ચા પી લઈએ. મયુર એમનો મોબાઈલ નહીં બંધ કરે જરી કે. ચલો વેફર લેવો. બા શું આ હું તું કઢીને એવું ભેગું ખાઈશ યાર? વખત હશે. આવડે નહીં થાય. બધું ભેગું ખાવાનું ખાય શીખે છે. મમ્મી કેવી જેઠાલાલ ફૂલવડી તોડવાની હતી. એનું પાછળ જેઠાલાલ જેટલું એક દિવસ ચાલ્યા ના તને જેઠાલાલ વગર ખાવાનું. આમાં ચાલ મામલા
પપ્પા મને ને કોઈ કામ ધંધો છે નહીં ગઈશ, અને મારી પાર્લરની ખુરશી બગડી છે ગઈશ, એટલે મયુર છે ને કે એને ખોલીને હું બનાવવા લઈ જાઉં. જોઈએ ખોલે છે. ઓહો જબરું કરીને યાર તમે મયુર. બચારી મારી ખુરશીને આમાં છે ને ગઈશ, મારી ખુરશીમાં આમ ઊંધી ફરી જતી હતી, એટલે મયુર કે હું બનાવી લાવું લઈ મસ્ત. એમને આવડે છે થોડું નાનું મોટું કામ, એટલે કરી લે આપણી જોડે કરવા લાગે થઈ ગયું. કરીને લે, કામ જ મારું આ છે. હા કામ જ એમનું આ છે ગઈશ. એટલે મારી ખુરશી બગડી ગઈ ગઈશ. મારું સપનું મસ્ત ખુલી જશે મયુર. કેવું ખુલી નાખી. એવું અને હું થયું છે હું, એટલે ફાઇનલી મયુર વેલ્ડિંગ તૂટી ગયું છે. હા, એટલે જ આમ કોઈ બી વ્યક્તિ બેહે ને આમ પાછું જ આવી જાય, બોલ આમ સ્થિર કમ્પ્લીટ ના રહે. આવું થયું છે ગાઈસ, વેલ્ડિંગ એનું તૂટી ગયું છે. ઓકે ચાલો એને દવાખાને લઈ જાય છે. બેબી આવે કંઈક ને કંઈક વસ્તુ મારું ચાલે જ કરે ગાઈસ, બગડી જ જાય મારું. હમણાં એક જણ મતલબમાં વ્યક્તિ આવ્યું હતું બચારું આઈબ્રો બનાવવા માટે, ને બેસતા જ નહીં ફાવ્યું. મારે પ્લાસ્ટિકની ખુરશી મૂકીને એનું કામ કરવું પડ્યું આઈબ્રો એવું. બોલો ગઈશ એવું થયું. ફોન કરી દેવા ગઈશ. હમણાં સુરતમાં એમાં બહુ વરસાદ ચાલુ છે. હવે જો કે વરસાદ રહી તો ગયો છે, પણ અમુક જગ્યાએ બહુ બધાના ઘરોમાં પાણી ભરાઈ ગયું છે. બહુ દુઃખ થાય ગાઈસ પાણી ભરાઈ જાય એટલે. અમે જ્યાં પહેલાં અમે રહેતા હતા ને ગાઈસ, પહેલાં અમે જઈ પહેલું અમારું એક મકાન હતું ત્યાં આગળ, ત્યાં પાણી ભરી જતું હતું. બાપરે 3 દિવસ સુધી પાણી ના ઉતરે, એટલે એવું થાય ને એક તો ખાવું કઈ અને જવું કઈ બહુ અઘરું પડી જાય, બહુ કઠિન. હવે ભગવાને મકાન મસ્ત આપ્યું બધું જ, અમુક સિચ્યુએશન એવી થઈ ગઈ ગાઈસ અમારે. કઈ નહીં એની ચાલ્યા કરે તો બધું જિંદગીમાં આવ્યા છે એટલે બધું જ ચાલવાનું ગાઈસ. આપણો શું કેવું, લાઈફમાં હેપ્પી રહેવાનું. હેપ્પી લીધા વગર ચાલે નહીં, કેમ કે 2 દિવસ સેડ રહી એટલે ત્રીજો દિવસ તો હેપ્પી થવું જ પડે ગાઈસ. એટલે તમે બી અમારા જેવા જ રહેજો, હેપ્પી ફેમિલી જેવા, બરાબર. જીવનમાં ઉતાર ચઢાવ તો આયા કરે, કઈ નહીં. ચાલો મયુર અમાર બચારી એને લઈ જાય છે, અમારે એને દવાખાને લઈ જશે આપણી ખુરશીને અમારી. ગાઈસ કઈ ગયા પેલા બે પોપટ અને મેના. જાને હો પોપટ મેના કે કામ કરી રહ્યા છે. પેલું જે વેલ્ડિંગ તૂટી ગયું હતું એ વેલ્ડિંગ ફિટ કરી આવ્યા ગાઈસ, કમ્પ્લીટ કરી લાવ્યા. એને કમ્પ્લીટ કરાવીને લાવીને પાછું ફિટ કરે છે. પપ્પાનો જો આવી રોકડી કરે ને તો 2-3 હજાર મળે ભાઈ. તો હવે આવી રોકડીમાં તમે અમને કેટલા હાલશો? મારું માં પપ્પાનું પાર્ટનરશિપ જોવે હે ને પપ્પા? જો કશું મળે ના, હું કશું મળે ના તારે તો ખરી ખાવા અમારા ખાને કે કળી ખીચડી શાક. હુઈ જા તું હુઈ જા. ચાલો જાહેર જીવ બરી ગયો કર્યા વગર નહીં, ના જોયું હોય તો કશું ખાવા નહીં બનાવ્યું. ઘેર આવવાનો ટાઈમ ખબર ના પડે કે હોજે 7 વાગે આપણે ઘેર દીવાબત્તી થાય એવું. કશું સિરિયસ લેતો જ નહીં. ના 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 ભૂલી ગઈ. તારે ચલ જા હવે દીવાબત્તી કર, હાથ પગ ધો. છે ને મારે બેહીને એક પર્સનલ વાત કરવી. હું પર્સનલ વાત કરવી જોડે લેજો, હવે જોડે લેજો, સસ્પેન્સ છે પર્સનલ વાત તો માટે. પ્રશ્ન સોચ મમ્મી, હવે તું સોચમાં તને સોચમાં નાખી દીધું, તું સોચ. કોઈ પર્સનલ નહીં, મારી જોડે કોઈ પર્સનલ જોઈએ ના. લેતા જો વાતે ના કરું.
ત્યાં બત્તી કર ચાલ જા. ત્યાં બધી કરીને વાત કરું. હા તારે જઈએ છે જાનવીને ઢોસા ખાવા છે. અમે એને એવું કીધું કે તું ઘરે લાવીને ખાઈ લે પણ ના એ કે એકલું મને ખાવાનું મમ્મી નહીં ગમે. તમે બે ભાઈ બેન ખાઈ આવતા કે ના એ બી નહીં ખાવે તમે મમ્મીઓને લઈ જશે. ચાલો બેસ અને ખાવો છે તો ખાઈ આવી આજે ઢોસા. ચાલો જો ગાઈસ અમારી જીત પર અમે બહાર ખાવા જઈ રહ્યા છે. મને આજે છે ને ઢોસા ખાવાનું મન હતું એટલે આજે અમે ઢોસા ખાવા જઈ રહ્યા છે. મારી જીત પૂરી કરી મારા ઘરના. ઓ ચલો ચલો મમ્મી એવું મને ના પોહાય. અહીંયા છે ને વડોદરાની બી અને વડોદરાની બહારની બી બધી ગણપતિની મૂર્તિઓ બનવા આવી છે. કઈથી લે? સોરી મુંબઈથી, અમદાવાદ અમદાવાદ અને વડોદરાની તો ખરી. આ વખતે અમારે જ્યાં બાજુથી નીકળતું હતું ને આ વખતે થોડું શું નીકળશે એ મોટા છે ને મોટા મોટા જે છે ને એ નીકળશે. બીજા જે અમુક હતા એ નહીં નીકળે એવું. બધા આમથી એ બીજા બધા આપ નીકળશે. આજે છે ને રસ્તો ત્યાં સ્કોર્પિયો ઊંડા વરસ જેવા આવશે ને પછી પસ્તાઈશ. બે દહીંવડા, બે મસાલા ઢોસા. આજે મારી 3 મસાલા કરજો. અહીંયા લઈ આવી. ચટણી મૂડી વાટકી માંગજો. શું કેવું તમારા મમ્મી? એ પછી આપણે કશું નહીં કહેવાય. આ મોઢું બતા ના. તમારે જે આ ઠંડો બરફ ખાવ તો ખાવ. નહીં ઠંડો ગરમ છે. એટલે ગરમ રહેશે. ગરમ છે. એ મસ્ત નહીં લેવાના હવે તો નહીં લેવાના ચટણી ડર. કામ ગોધી પછી हमारा नाश्ता आया नहीं है गाइस. खाना सॉरी. ચલો ગાઈસ મારા દહીં વડા છે, આયુષના મસાલા ઢોસા છે, જાનવીના મસાલા ઢોસા છે, મયુરનો પ્લેન ઢોસો છે કે મસાલા ઢોસા છે. આપણા ઢોસા આવી ગયા છે. 100 આપણને પોસાતું નહીં. મેં વડા મંગાયા છે. કમ મંગાયા આ લોકો આપણે બની જઈએ. ના ભાઈ હે ગાઈસ આ લોકો છે ને ટાળ ચડી કે ટાળ. હવે તો હું નાહવા જાઉં. આવડે નાહવા જાઉં જો ને તમે. ના મારે આપણે ગોંડા એટલે દુનિયા ગોંડી. આવો ને જતો રહ્યો ને પેલા. बिल्लू जेल से फरार. આજ તો 2-3 વાર પલળ્યા ગાઈસ ઠંડી. ગાઈસ મને પોલડું બહુ ગમે. આને પલળવું ગમે જો ને. અને આ લોકો પેલા ના કીધું તોય ગતો રહ્યો ગાઈસ. બોલો આ સોડો મારો બધું વગે જમવાનું બધું પછી એ ભરી દે બધું અંદર એવું મૂકી દેવું પડે. ફ્રીજમાં મૂકી દો કારણ કે આપણો જે પેલો બિલ્લો છે ને તે ખાશે. હા તો મૂકી દે અંદર વાંધો નહીં. અને મયુર મફરી લઈને આયા જો. એમને કાનના મફરી હોતા આયા હતા. એમને બબે વારના કપડા બદલ્યા. અમે બબે વારના કપડા બદલ્યા. થાક્યા આજે તો કપડાનો તો અમે ઢગલો વાર દીધો ગાઈસ જો. અહીં આગળ પાછળ. તો ચલો હોઈ જાઓ બેટા હેડો 11 વાગ્યા. હે હું કમ નહીં આવતી. ચલો પથારી થઈ ગઈ છે ગાઈસ અમારી. જાનવી તો અંદર હુआ ગતી રહી છે. તો ગાઈસ આજનો બ્લોગ ગમે હોય તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો. કમેન્ટ ખાસ કરજો. અને હવે આપણા યુટ્યુબ પર આપણે સબસ્ક્રાઈબર ખાલી 500-700 જ રહ્યા છે. તો જલ્દી સબસ્ક્રાઈબ કરો અમને તો 10K થઈ જાય ગાઈસ. અને સપોર્ટ કરો અમને.
બાય બાય, ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી.